તો આપણે સૌથી પહેલું ચેપ્ટર રાસાયણિક ગતિકી રિવાઇઝ કરીશું. બરાબર. આ રાસાયણિક ગતિકીમાં જેટલા દાખલા મેં ગણીને મૂક્યા છે ને, બધા દાખલા પર એકવાર નજર મારવાની ભૂલવાની નહીં. ગમે તે દાખલો પૂછે, 3 જ સૂત્ર પરથી દાખલા છેલ્લા, શું કામ નહીં કરવાના? બધા દાખલા જોઈ લેવાના. બરાબર. ચાલો, રાસાયણિક ગતિકી. સૌથી પહેલાં મને શું આવડવું જોઈએ? પ્રક્રિયાના વેગ વિશેની માહિતી હોવી જોઈએ. પ્રક્રિયાના વેગનો મતલબ શું? સિમ્પલ. ના થાય, પરીક્ષા આપવા ગયા છે. હા, તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ તમને ખબર છે. વેગનો મતલબ શું? સમયની સાથે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે અને નિપજની સાંદ્રતા વધે. તમને આઈડિયા છે, સમયની સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય, નિપજની સાંદ્રતામાં વધારો. દરેક થિયરીને હું ડિટેલમાં બોલીશ, એ જ તમારે છાપી મારવાનું. તો એકમ સમયમાં રાસાયણિક પ્રક્રિયા શરૂ થયા બાદ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે, નિપજની સાંદ્રતા વધે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ કહેવાય. ધારો કે રાસાયણિક પ્રક્રિયામાં 1 મોલ પ્રક્રિયકનું 1 મોલ નિપજમાં રૂપાંતરણ થયું. હવે મારે આના માટે લખવું હોય તો સમજો કે હું અહીં પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા, ધારો કે એની પ્રારંભિક સાંદ્રતાને હું R1 કહું. ચોરસ કૌંસ પાડવાનું નહીં ભૂલવાનું. ચલો, નિપજોની પ્રારંભિક સાંદ્રતાને આપણે P1 કહીએ. એ વખતે હું અહીં લખું છું T1 સમયે. ચલો, હવે T2 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા, પ્રક્રિયકોની અંતિમ સાંદ્રતા ધારો કે R2 થઈ ગઈ. એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થશે, સાથે સાથે નિપજોની સાંદ્રતામાં પણ ફેરફાર થશે. T2 થઈ ગયો. તો હવે હું અહીંયા આગળ પ્રક્રિયકોની ચર્ચા કરું તો તમને ખબર છે R2 માઇનસ R1 અને કહેવાય ડેલ્ટા R. ચાલો, નિપજો માટે હું લખું ને, અહીં મારું થઈ જાય P2 માઇનસ P1. અહીં હું લખીશ ડેલ્ટા P. તો સમયના તફાવતને, ચાલો, સમયના તફાવતને T2 માઇનસ T1 ભૂલથી થિયરીમાં પૂછાય તો લખતા આવડવું જોઈએ. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એકમ સમયે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે, નિપજની સાંદ્રતા વધે. વધારો અને ઘટાડો એક સમાન હોય, પણ માત્ર ચિહ્ન જુદા હોય. ઋણ નિશાની સાંદ્રતામાં થતો ઘટાડો સૂચવે, ધન નિશાની સાંદ્રતામાં થતો વધારો. તો દુનિયાનું કોઈ બી સમીકરણ આપે ને, પ્રક્રિયકની સાંદ્રતા ઘટે, આગળ માઇનસ સાઇન, નિપજની સાંદ્રતા વધે, આગળ પ્લસ સાઇન. ક્લિયર બેટા? ચાલો, હવે હું ત્વરિત વેગ શોધું. તો ત્વરિત વેગ માટે તો તમને ખબર છે R ઇન્સ્ટન્ટ, જેને તમે સરેરાશ બી કહી શકો. પહેલાં હું પ્રક્રિયક વાળો આલેખ દોરું. તો ધારો કે T0 સમયે એની સાંદ્રતા C0 હશે. T1 સમયે એની સાંદ્રતા C1 થઈ જશે. હવે મારે ત્વરિત વેગ શોધવો હોય તો C0 માઇનસ C1 બાય T1 માઇનસ T0. તમને ખબર છે બેટા કે મોટામાંથી નાનો બાદ થાય
ચલો T1 માઇનસ T0 અહીં ઓટોમેટિક મારી માઇનસ સાઇન આવી ગઈ કારણ કે તો પ્રક્રિયકની સાંદ્રતાનો તફાવત છે ઋણ માટે ઋણ ઢાળ આવે તો જ્યારે હું નિપજ માટે આલેખ દોરું સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરું T0 સમયે સાંદ્રતા C0 T1 સમયે સાંદ્રતા C1 ચલો હવે મારે આના માટે શોધવું હોય સરેરાશ ઇન્સ્ટન્ટ C1 માઇનસ C0 T1 માઇનસ T0 આને કહેવાય પ્લસ ડેલ્ટા પી ઋણનો ઋણ ઢાળ હોય અને ધનનો ધન ઢાળ તો પહેલે તૈયારી ક્લિયર બેટા બે પૂઠા વચ્ચેનો બધું જ વાંચી નાખવાનું બરાબર ચાલો હવે આગળ જઈએ બીજા નંબરની અંદર કઈ તૈયારી છે તો હું અહીં લખું છું કે પ્રક્રિયકો અને નિપજોના તત્વ યોગમિતીય ગુણાંકો જુદા જુદા હોય ચલો તત્વ યોગમિતીય ગુણાંક જુદા જુદા હોય ચલો હવે જ્યારે તત્વ યોગમિતીય ગુણાંકો જુદા હોય તો હું આવી પ્રક્રિયાનો વેગ કઈ રીતે શોધી શકું તો હું પહેલાં એક ઉદાહરણ લઉં છું કે 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ બની આના તત્વ યોગમિતીય ગુણાંકને NR કહું અને NP કહું જ્યાં બંને શું છે તત્વ યોગમિતીય ગુણાંકો ચલો હવે વેગ બરાબર લખું તો જે પ્રક્રિયકનો તત્વ યોગમિતીય ગુણાંક છે એ પ્રક્રિયકવાળાના છેદમાં જશે જે નિપજનો તત્વ યોગમિતીય ગુણાંક છે નિપજના છેદમાં જશે પ્રક્રિયકની આગળ માઇનસ સાઇન આવે નિપજની આગળ પ્લસ હવે હું અહીં બીજું ઉદાહરણ લઉં ધારો કે મેં અહીં લખ્યું 2NO પ્લસ O2 એમાંથી બન્યો 2NO2 આનો મારે વેગ બરાબર લખવું હોય ને તો -1/2 ડેલ્ટા NO બાય ડેલ્ટા T DB લખેલો મળે બરાબર આનું લખો -ડેલ્ટા O2 બાય ડેલ્ટા T આનું લખો +1/2 NO2 બાય ડેલ્ટા T આવું MCQમાં કામ લાગે તમને સમીકરણ આપ્યું હોય પ્રશ્ન પૂછે વેગ બરાબર કયું સાચું છે કાં તો કયું સાચું નથી ક્લિયર હજુ એક સમીકરણ લઈએ મેં અહીં લીધું 5Br માઇનસ પ્લસ BrO3 માઇનસ આવડવું જોઈએ આ બેટા ચલો 6H પ્લસ એમાંથી બન્યો 3Br2 પ્લસ 3H2 ચલો આના વેગ બરાબર -1/5 હું DB લખી શકું પ્રક્રિયકની સાંદ્રતા ઘટે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે અને જે આગળવાળો ગુણાંક હોય ને એને છેદમાં લઈ જવાનો ભૂલવાનું નહીં બરાબર નિપજની સાંદ્રતા વધે એટલે નિપજની આગળ ઓલવેઝ કઈ સાઇન આવી જોઈએ બેટા પ્લસ સાઇન ભૂલવાનું નહીં કોક વખત શું કરે ઉપરવાળો નીચે લખે નીચેવાળો ઉપર લખે ગુણાકારવાળો ભાગાકારમાં લઈ જાય ભાગાકારવાળો ગુણાકારમાં પહેલાં ઓરિજિનલ સમીકરણ લખી લેવાનું બરાબર એટલે આ તમને એમાં કામ લાગશે MCQમાં પછીનો પ્રશ્ન હું અહીં લખું છું વિકલન વેગ નિયમ ચલો વિકલન વેગ નિયમનો મતલબ શું તો હું અહીં શું લખું છું ખબર કોઈ પણ ક્ષણે
રાસાયણિક પ્રક્રિયાનો વેગ, કોઈ પણ ક્ષણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ તે જ ક્ષણે તેમાં ભાગ લેતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં, યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં. ક્લિયર? ચાલો, મને ખબર પડી ગઈ. હવે હું આને સમજવા માટે એક સિમ્પલ ઉદાહરણ લઈ લઉં. H2 ગેસ અને I2 ગેસ વચ્ચેની પ્રક્રિયાથી HI ગેસ બને. ચાલો, વેગ બરાબર કે પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના गुणाकारना समप्रमाण. चलो, अगर किसी ने मुझे यहाँ पे H2 वत्ता Br2 આપેલો હોય તો બરાબર, ભણતી વખતે તમારા શિક્ષકે કહ્યું હશે કે આમાં Br2 ની 1/2 ઘાત લખવાની. કંઈ નવું નથી, તમે ભણેલા છો. ક્લિયર? તો વિકલન વેગ નિયમનો મતલબ શું? કોઈ પણ ક્ષણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ભાગ લેતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં. હવે આગળ પછીના નંબરમાં મારે વેગ અચળાંક વિશે ભણવું છે. ચાલો, વેગ અચળાંકનો મતલબ શું? તો હું અહીં લખું છું કે કોઈ એક સમીકરણ લીધું, H2 ગેસ, I2 ગેસ, એમાંથી બની ગયો 2HI ગેસ. હવે હું વેગ બરાબર લખું તો ભાગ લેતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં. આવું લખાયું. તો આ જે કે લખ્યો ને, એ કેને શું કહેવાય બેટા? વેગ અચળાંક. મારે આ યાદ રાખવાનું કે જ્યારે પ્રક્રિયકોની સાંદ્રતા 1 મોલર હોય ત્યારે વેગ અને વેગ અચળાંકના મૂલ્યો સમાન બને. વેગ અને વેગ અચળાંકના મૂલ્યો સમાન બને, જેને વિશિષ્ટ વેગ અચળાંક કહેવાય. તો વિશિષ્ટ વેગ અચળાંક શબ્દ કયા અર્થમાં આવે? જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર હોય તો વેગ બરાબર વેગ અચળાંક. તો એ તમારો કયો અચળાંક થઈ ગયો? વિશિષ્ટ વેગ અચળાંક. ક્લિયર બેટા? ચાલો, ત્યાર પછી પ્રક્રિયાક્રમ. આ મને MCQમાં કામ લાગશે, થિયરીમાં બી કામ લાગે, 2 માર્ક્સમાં. ચાલો, પ્રક્રિયાક્રમનો મતલબ શું? તો હું અહીં લખું છું, રાસાયણિક પ્રક્રિયાના વેગને અનુલક્ષીને, રાસાયણિક પ્રક્રિયાના વેગને અનુલક્ષીને પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના ઘાતાંકને શું કહેવાય? પ્રક્રિયાક્રમ. આનું નામ આપી દીધું પ્રક્રિયાક્રમ. બીજા નંબરમાં લખું છું કે પ્રક્રિયાક્રમને તત્વ યોગમિતીય ગુણાંક સાથે સંબંધ નથી. તત્વયોગમિતીય ગુણાંક સાથે સંબંધ નથી. જે આગળ લખેલું હોય ને એ ઘાતમાં હોય એવું જરૂરી નથી. ત્રીજા નંબરમાં પ્રક્રિયાક્રમ 0, ઋણ કે ધન
પૂર્ણાંક કે અપૂર્ણાંક સંખ્યા હોઈ શકે. ધન બી હોય, ઋણ બી હોય, પૂર્ણાંક બી હોય, અપૂર્ણાંક બી હોય, એને કહેવાય પ્રક્રિયા ક્રમ. હવે મને ના ખબર પડી તો હું એ ઉદાહરણ લઈ લઉં બેટા. H2 અને I2 વાળા ઉદાહરણમાં તમને ખબર છે H2 અને I2 માંથી 2HI બન્યું. ચલો આના માટે હું લખું છું વેગ બરાબર કે H2 ના માથા પર 1 ઘાત, I2 ના માથા પર 1 ઘાત. તો પ્રક્રિયા ક્રમ 1 + 1 કેટલો આવી ગયો બેટા? 2. ક્લિયર? ચલો એમાં જ આગળ લખું છું. અહીં લખું છું સામાન્ય સમીકરણ. એટલે તમે 1 મિનિટમાં સમજી જશો. N1A વત્તા N2B એમાંથી બન્યું N3C N4D, જ્યાં N1 N2 N3 N4 એ શું છે? તત્વ યોગમિતીય ગુણાંક છે. N1 N2 N3 છે તત્વ યોગમિતીય ગુણાંકો. ક્લિયર? તો હું આનો વેગ બરાબર લખું ને તો હું અહીં લખું છું A ની x ઘાત, B ની y ઘાત, જ્યાં x ને A નો પ્રક્રિયા ક્રમ કહેવાય, y ને B નો પ્રક્રિયા ક્રમ કહેવાય. ચલો x ને A નો ક્રમ, y ને B નો ક્રમ. x પ્લસ y ને કયા નામે ઓળખાય? કુલ પ્રક્રિયા ક્રમ. એટલે આગળ જે છે ને માથા પર ઘાત એ ના હોય. બરાબર? દાખલામાં મેં ગણાયેલું છે મસ્ત તમને કે પ્રક્રિયા ક્રમ એ શું છે. તો બેનો સરવાળો કરો એટલે મળી જાય. ક્લિયર બેટા? ચલો એમાં જ આગળ જોઈએ વેગ અચળાંકનો એકમ. આ તો મેં તમને કહેલું જ છે MCQમાં રોકેટ જેવું કરી નાખવાનું. આના પરથી એક MCQ આવશે જ. ચલો સામાન્ય સમીકરણ લઈ લઈએ. કયો સમીકરણ છે? N1A વત્તા N2B એમાંથી N3C પ્લસ N4D. ચલો વેગ બરાબર કે A ની x ઘાત, B ની y ઘાત. તો k બરાબર શું થયો? વેગના છેદમાં A ની x ઘાત, B ની y ઘાત. મને 2 માર્કમાં બી પૂછી શકે. હા, સાંદ્રતાના છેદમાં સમય છેદમાં સાંદ્રતાની x પ્લસ y, અને x પ્લસ y નો મતલબ શું થયો? આન્સર તો તમારો નંબરમાં આવશે. તો 1ના છેદમાં હું લખી નાખું સાંદ્રતાની n ઘાત. તો હવે હું સાંદ્રતાને ઉપર લઈ જાઉં તો k નો એકમ શું આવ્યો? સાંદ્રતાની 1 - n ઇન્ટુ સમય ઇન્વર્સ. આ એનો એકમ થઈ ગયો. જ્યાં n એટલે શું છે? પ્રક્રિયા ક્રમ. બરાબર છે? આખું ટેબલ આપેલું છે. જો n બરાબર 0 એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા, તો એકમ આવશે મોલના છેદમાં લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ચાલો પ્રથમ ક્રમની પ્રક્રિયા લઈ લઉં તો 1 - n એટલે -1. આને ઉપર નીચે કરી શકે. બરાબર? લિટરને ઉપર લઈ જાય, મોલને નીચે લઈ આવે. ચાલો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે શું આવશે? મોલ અહીં તમારું એકડો મૂકશો એટલે 0 થઈ જશે. ખાલી સેકન્ડ ઇન્વર્સ. ચાલો 2 મૂકું. મોલ બાય લિટર રેસ્ટો -1 સેકન્ડ ઇન્વર્સ. તૃતીય ક્રમની પ્રક્રિયા પૂછે તો સેમ બેટા મોલ બાય લિટરની -2 સેકન્ડ ઇન્વર્સ.
ચતુર્થ ક્રમની પ્રક્રિયા પૂછે, દુનિયાની કોઈ બી પ્રક્રિયા પૂછે, બિલકુલ દિમાગ વાપરવાનું નહીં. 1 - n માં કિંમત મૂકી દેવાની. ચાલો કોઈ n ક્રમની પ્રક્રિયા પૂછે તો અહીં મારો મોલ બાય લીટર 1 - n સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર? આ MCQમાં કામ લાગશે એવું મેં શીખવાડેલું છે. થિયરીમાં આવે તો બધું ભેગું કરીને લખી નાખવાનું. ચાલો ત્યાર પછી આ બી તમને થિયરી અને MCQમાં કામ લાગે. આણ્વિકતા સમજાવો. તો પહેલા નંબરમાં હું વ્યાખ્યા લખીશ કે પ્રક્રિયકના જે અણુઓ નિપજમાં રૂપાંતરણ પામતા પહેલા એકબીજાની નજીક આવે, આ અણુની સંખ્યાને આણ્વિકતા કહે છે. ચલો અણુની સંખ્યાને શું નામ આપ્યો? આણ્વિકતા. બીજા નંબરની લીટી બી મને કામ લાગે કે આણ્વિકતાનું મૂલ્ય હંમેશા લખો છું ધન પૂર્ણાંક સંખ્યા જ હોય. ઓલવેઝ કઈ સંખ્યા હોય? ધન. શૂન્ય કે ઋણ ના હોય શકે. ક્લિયર? એમાં જ લખો છો કે માત્ર સાદી પ્રક્રિયાને લાગુ પાડી શકાય. જટિલ જેને તમે કહો છો સંકીર્ણ, બહુ બધા પ્રક્રિયકો ભાગ લઈ લે ને તો લઈને લાગુ પાડી શકાશે નહીં. માત્ર સિમ્પલ રિએક્શન માટે લાગુ પડે. અને આ બી જોરદાર છે કે દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતાનું મૂલ્ય લગભગ સમાન હોય. ચલો દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રક્રિયા હોય ને તો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતાનું મૂલ્ય લગભગ કેવું થઈ જાય? સમાન. અને હવે હું અહીં એક ઉદાહરણ લઈશ. H2 અને I2 માંથી HI બન્યો. કોઈ બી આ એક ઉદાહરણ લખી નાખવાનો. આ ચેપ્ટરના બધા દાખલા જોજો. હા, 4 માર્કમાં બી મળશે, 3 માર્કમાં બી મળશે, આ તો 4 માર્કની સાથે 2 માર્કમાં મળશે. બરાબર છે? ચાલો આના માટે હું લખીશ એની આણ્વિકતા. ચાલો એક H2 એક I2 કેટલી? 2. આનો વેગ બરાબર લખું ને તો કે H2ની 1 I2ની 1. તો આનો પ્રક્રિયાક્રમ x વત્તા y 1 + 1. પ્રક્રિયાક્રમ બી કેટલો આવ્યો? 2. એટલે દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક હોય ને તો આણ્વિક અને પ્રક્રિયાક્રમનું મૂલ્ય લગભગ સમાન હોય. ચાલો ત્યાર પછી આ બી મને થિયરીમાં કામ લાગે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. બહુ બધાએ મને પૂછ્યું હતું કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો એકમ કયો લા? અલા 2 જણા ભાગ લે ને તો એકમ તો તમારો મોલ બાય લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આવે. 2 જણે ભાગ લીધો, આ તો આભાસી લખ્યું છે. બરાબર છે? બાકી તો કયા ક્રમની પ્રક્રિયા હોય તો તમને ખબર છે. આભાસીનો મતલબ 2ના ભાગ લીધા પછી 1 પર આધારિત છે. ભાગ 2 લીધો, એની કિંમત 2, તો આ એનો એકમ થઈ ગયો. હવે હું અહીં ડાયરેક્ટ ઉદાહરણ લખું છું કે હું અહીં પ્રક્રિયા લખું છું A + B. એમાંથી મને મળી નિપાત.
ધારો કે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ભાગ લે એ અને બી. એક પ્રક્રિયકની સાંદ્રતા ઓછી હોય, બીજા પ્રક્રિયકની સાંદ્રતા અનેક ગણી વધારે હોય. ધારો કે મેં બી તરીકે પાણી લઈ લીધું, તો બીજા પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, એટલે હું આમાંથી આને બાદ કરું તો 55.54 આવ્યો. હું જે બોલું છું ને એ ગુજરાતીમાં લખવાનું. તો અહીં આગળ હું વેગ બરાબર લખું તો હકીકતમાં તો બે જણાએ ભાગ લીધો, પણ બીજા વાળાએ નહિવત ઘટાડો કર્યો. એની સાંદ્રતાને મેં અચળ લઈ લીધી, તો માત્ર એક પર આધારિત છે. એટલે હવે હું આને કયા પ્રકારની પ્રક્રિયા કહી શકું? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. મને કોઈ આનું ઉદાહરણ પૂછે તો હું અહીં લખું છું એસ્ટરનું જળ વિભાજન. ચલો અહીં તમે કોઈ બી એક એસ્ટર લઈ લો. ચલો મેં મિથાઇલ એસિટેટ લીધો, એનું જળ વિભાજન કર્યું. એસિડિક માધ્યમ હતું, ઓર્ગેનિકમાં શીખ્યા છે એક એસિડ બને, એક આલ્કોહોલ બને. વેગ બરાબર કે એસ્ટર પાણી બંને લખવા પડે. પાણીની સાંદ્રતામાં થતો ઘટાડો નહિવત, માત્ર એસ્ટર પર આધાર રાખે. એટલે આ કયા પ્રકારની પ્રક્રિયા થઈ? આભાસી પ્રથમ ક્રમ. જેટલી બી જળ વિભાજનવાળી પ્રક્રિયાઓ છે ને બધી આવે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. ક્લિયર બેટા? ચાલો આગળ 4 માર્કની થિયરીમાં કામ લાગે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલન વેગ નિયમનો સૂત્ર તારવો. તો હું અહીં લખું છું શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે, ધ્યાનથી જોજાજે, એટલે પ્રક્રિયાના વેગને અનુલક્ષીને, પ્રક્રિયાના વેગને અનુલક્ષીને પ્રક્રિયકોની સાંદ્રતાની શૂન્યાઘાત. જ્યારે તમે શૂન્યક્રમ બોલો ને તો ઘાત કેટલી આવે? શૂન્ય. પહેલાં મારે વ્યાખ્યા લખવી પડે. હવે હું અહીં સમીકરણ લઉં છું. ધારો કે 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ બની, તો આના વેગ બરાબર આ ચોરસ કૌંસ મસ્ટ બી. ચલો આરની કેટલી ઘાત આવશે? 0. હવે આનું સાદુરૂપ આપો. ચલો dr/dt કે આરની 0 ઘાત એટલે 1. ચલો એક બાજુ આર વાળું રાખું, બીજી બાજુ બાકીનો કચરો લઈ જાઉં. હવે હું આનું સંકલન કરું. ચલો સંકલન લેતા તો ઇન્ટિગ્રેશન કંઈ ના હોય એટલે 1 હોય, કોન્સ્ટન્ટ બાર હોય 1 × dt. ચાલો આનું આવશે r - kt + c. ખબર છે ને સંકલન નીકળે તો સ્વય અચળાંક આવે. હવે હું લખું છું t બરાબર 0 સમયે પ્રારંભિક સાંદ્રતા r0. હવે હું આ કિંમતને ઉપર મૂકી દઉં. k0 + c, તો c ની કિંમત આવી r0. આને સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા. ચલો હું આને 1 માં મૂકી દઉં તો શું થઈ ગયું બેટા? r - kt + r0. હું આને આપી દઉં નંબર 3. ક્લિયર બેટા? ચલો હવે હું આને રેખાના સમીકરણ આટલો છાપવું પડે. y બરાબર
mx પ્લસ સી સાથે સરખાવતા, ચાલો રેખાના સમીકરણ સાથે સરખાઈ દીધું તો શું થઈ ગયું બોલો? આર વિરુદ્ધ ટીનો આલેખ સીધી રેખા મળે. ચાલો આલેખ કેવો મળે? સીધી રેખા. ઢાળ -k અને અંતર છેદ પૂછે તો કેટલો આવશે? r0. જો આખું થિયરીમાં ના આવ્યો તો સમજી લેજો, ઢાળવાળો MCQમાં આમ લાગશે. આંતર છેદ તમારો r0 ઓલરેડી લાઈન ટુ લાઈન વાળામાં મેં ટીક મરાવી દીધું છે. ક્લિયર? હવે હું એમાં જ લખું સમીકરણ 3 પરથી. ચલો r -kt પ્લસ r0 અને હું આમ લઈ આવું તો kt બરાબર શું થયો? r0 -r. ચલો ટી ને છેદમાં લઈ જાઉં તો k બરાબર r0 -r ના છેદમાં ટી, જ્યાં r0 એટલે પ્રારંભિક સાંદ્રતા અને r એટલે કઈ સાંદ્રતા થઈ? અંતિમ સાંદ્રતા. બરાબર છે? એટલે દાખલો ગણતા આવડ્યાના પરથી દાખલાવાળા વિડીયોમાં મૂકેલું છે. r0 આની જગ્યાએ મૂકવાની પ્રારંભિક સાંદ્રતા, r બી લઈ શકાય, rt બી લઈ શકાય. કન્ફ્યુઝ નહીં થવાનું, જે તમે લો છો ને એ જ લખી નાખવાનું. એને શું કહેવાય? વેગ અચળાંક. અને ટી તો ખબર જ છે બેટા, સમય છે. હવે મને કોઈ આનું ઉદાહરણ પૂછે, ચાલો શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ. શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ. ચાલો શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ શું છે ખબર? તો હું અહીં લખું છું કે ખૂબ જ ઝીણા નિકલ ઉદ્દીપક અથવા તો નિકલની સપાટી પર એમોનિયા વાયુ. ચાલો નિકલની સપાટી પર એમોનિયા વાયુનું અધિશોષણ. આ કયા ક્રમની પ્રક્રિયા થઈ? શૂન્ય ક્રમની. આનો વેગ બરાબર લખો ને તો આ તમારા સિલેબસમાંથી નીકળી ગયો છે. બરાબર? લેંગમ્યુર સમીકરણ 1 + k2 એમોનિયા. તો કોઈક વખતે એવું બી પૂછે કે આનો વેગ બરાબર લખો. પહેલા નંબરમાં લખું છું કે નીચા દબાણે. ચાલો દબાણ નીચું હોય ને તો એમોનિયાની સાંદ્રતા 1 કરતાં ઓછી થઈ જાય. તો વેગ બરાબર k1, બાજુમાં એમોનિયા, તો પ્રક્રિયા પ્રથમ ક્રમની બને. ચલો નીચા દબાણે કયા ક્રમની બને? પ્રથમ ક્રમની. અને ઊંચા દબાણે પૂછે તો એમોનિયાની સાંદ્રતા વધી જશે. તો અહીં તમારું ઉપરના સૂત્રમાં એમોનિયા દેખાશે તો k1 એમોનિયા છેદમાં k2 એમોનિયા. એમોનિયા કેન્સલ થઈ ગયો, માત્ર અચળાંક બાકી રહ્યો k1 ના છેદમાં k2. તો પ્રક્રિયામાં સાંદ્રતા ના આવી એટલે શૂન્ય ક્રમની. કયા ક્રમની બને? શૂન્ય ક્રમની. તો મને 2 માર્કમાં એનું ઉદાહરણ સમજાવો એવું બી પૂછી શકે. ત્યાર પછી શૂન્ય ક્રમ માટે અર્ધાયુષ્ય સમય. તો પહેલા તો છે ને અર્ધાયુષ્ય સમયની વ્યાખ્યા આવડવી જોઈએ. ચલો અર્ધ આયુષ્ય સમય એટલે, અર્ધાયુષ્ય સમય એટલે પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા. પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતામાં
50% ઘટાડો, જેને તમે શું કહો છો ખબર? અડધી. ઘટાડો થવા માટે લાગતો સમય, આને આપણે કહીશું અર્ધાયુષ્ય સમય, T1/2. હવે મને કહ્યું છે શૂન્યક્રમ. ચાલો શૂન્યક્રમ માટે તો હું હમણાં જ બન્યો કે બરાબર R0 માઇનસ આરના છેદમાં T, જ્યાં R0ની કિંમત તો R0 જ રહેશે, પણ અડધી સાંદ્રતા થઈ એટલે આની જગ્યાએ R0/2, Tની જગ્યાએ T1/2 મૂકતા. ચલો આ કિંમત ઉપર મૂકી દઉં તો સીધું સૂત્ર T1/2 R0 માઇનસ R0/2 ના છેદમાં K. તો એકમાંથી અડધો જાય તો અડધો R0/2K. આને વાંચવાનું કે શૂન્યક્રમની પ્રક્રિયાનો T1/2 એ પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં. ચાલો પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં જ્યારે વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં. વેગ અચળાંકના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. તો કોઈ વખતે મને ગુજરાતીમાં બી પૂછી શકે. થિયરીમાં બી આખો 2 માર્કમાં કામ લાગે, થિયરી ના આવે તો MCQમાં તો કામ લાગે ને લાગે જ. ચલો હવે આવશે પ્રથમ ક્રમ. આ શૂન્યક્રમ પ્રથમ ક્રમને અરહેનિયસ તો કરી જ નાખજો હા. માટે સંકલન વેગ નિયમ. ચલો હવે તો આવડી જવું જોઈએ. પ્રથમ ક્રમ બોલો એટલે પહેલાં હું એની વ્યાખ્યા લખું. રાસાયણિક પ્રક્રિયાના વેગને અનુલક્ષીને પ્રક્રિયકની સાંદ્રતાની એક ઘાત. પ્રક્રિયકની સાંદ્રતાની એક ઘાત એને પ્રથમ ક્રમ કહેવાય. ચાલો ધારો કે 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ બની. dR/dt ચોરસ કૌંસ નહીં ભૂલવાનો હા. બહુ બધા ભૂલી જાય છે ભાઈ. આખા પ્રશ્નનો 0 માર્ક્સ મૂકી દેશે બેટા. મોલાર સાંદ્રતા ચોરસ કૌંસમાં આવે એમ નહીં સમજતા ભાઈ. ચલો માઇનસ dR/dt કે બાજુમાં R. ચલો R ને એક બાજુ લઈ આવો. 1/R dR માઇનસ K ઇન્ટુ dt. ચાલો સંકલન લેતા શું થઈ ગયું બેટા બોલો? સંકલન 1/R dR. ચાલો કોન્સ્ટન્ટ બહાર આવી ગયો 1 ઇન્ટુ dt. ચાલો આને કહેવાય ln R. આટલું યાદ રાખો એટલે આવડી ગયું. માઇનસ KT પ્લસ C. પછી તો પહેલાંના જેવું જવા દેવાનું ધમધમાઈ. T બરાબર 0 સમયે આરની કિંમત R0. ક્લિયર? ચાલો ઉપર હું કિંમત મૂકી દઉં તો ln R બોલતા જાઓ આગળ માઇનસ K0 પ્લસ C. Cની કિંમત આવી ln R0. આને આપી દઉં નંબર 2 સમીકરણ 1માં મૂકતા. ચલો શું બની ગયું બેટા? ln R માઇનસ KT પ્લસ ln R0. આને આપી દઉં નંબર 3 રેખાના સમીકરણ y બરાબર mx પ્લસ c
સાથે સરખાવતા. તમને 1 મિનિટમાં આવડી જાય. કોના વિરુદ્ધ કોનો આલેખ દોરાય? ln r વિરુદ્ધ ટીનો આલેખ, સીધી રેખા. હું એ પહેલા નંબરમાં લખીશ આલેખ સીધી રેખા. ઢાળ પૂછે તો -k. હું ln પૂછું છું, લોગ નથી પૂછતો. અહીં લખો આંતરછેદ. ચાલો MCQમાં ટીક મારેલું છે આ બધું. તો c બરાબર ln r0. જો લોગ લઉં ને તો 2.303 વડે ભાગવાનું ભૂલાય નહીં. ક્લિયર બેટા? આ તમારું આવી ગયું ln r0. રિવાઇઝ થાય છે ને? ચાલો હવે સમીકરણ 3. તો સમીકરણ 3 આવું હતું, ln r -kt ln r0. ચાલો મારે કેટીને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો અહીં આવ્યું ln r0 ln r. મસ્ત શાંતિથી સાદું રૂપ આપવાનું, બિલકુલ પૂછ્યું નહીં લખવાનું. છેદમાં લઈ જાઓ આગળવાળું સેમ. 1/t ln r0 ના છેદમાં r. ચાલો હવે હું આને લોગમાં ફેરવી દઉં. તો લોગમાં ફેરવતા, ચાલો લોગમાં ફેરવવાથી શું થશે? k બરાબર 2.303 ના છેદમાં t log r0 છેદમાં r. તમે અંતિમ સાંદ્રતા અને t સમયે RT બી કહી શકો. બહુ બધા દાખલા આના પરથી મેં ગણીને મૂકેલા છે. બરાબર, ધ્યાનથી જોઈ લેવાનું. ચલો હવે હું આગળ લઈ જાઉં આની જ અંદર. તો બીજા નંબરનો પ્રશ્ન આમાં પૂછે પ્રથમ ક્રમનું ઉદાહરણ. ચાલો પ્રથમ ક્રમનું ઉદાહરણ. તો ઉદાહરણમાં હું એ લખું છું રેડિયો એક્ટિવિટીની ઘટના. બરાબર છે? દુનિયાની જેટલી બી રેડિયો એક્ટિવિટીની ઘટના હોય ને, બધી કયા ક્રમની આવે? પ્રથમ ક્રમ. બરાબર. ત્યાર પછી આગળ જઈએ તો હું અહીં લખું છું પ્રથમ ક્રમ માટે. ચલો આના માટે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર. તો આગળ મેં વ્યાખ્યા લખાવી દીધી છે. બેઠી વ્યાખ્યા લખવાની પ્રક્રિયાની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય. ચાલો અહીં તમને ખબર છે પ્રથમ ક્રમ માટે તો કયા સૂત્રનો ઉપયોગ કર્યો હતો? k બરાબર 2.303 છેદમાં t log r0 ના છેદમાં r. બરાબર છે? જ્યાં પ્રારંભિકને હું r0 ને r0 જ લઉં. ચલો અંતિમ સાંદ્રતા અડધી થઈ ગઈ. સમય તમારો t1 હાફ થઈ ગયો. ઉપરોક્ત સમીકરણમાં મૂકતા. ચલો ઉપરોક્ત સમીકરણમાં મૂકતા. તો હવે મારું શું થઈ ગયું? t1 હાફ 2.303 ના છેદમાં t log r0 ના છેદમાં r0 ના છેદમાં 2. ચલો છેદનો છેદ એટલે અંશમાં જતો રહ્યો. t1 હાફ 2.303 log 2 છેદમાં k. 2.303 લખતી વખતે આવું સિસ્ટેમેટિક લખવું પડે. આને શું કહેવાય? t1 હાફ 0.693 ભાગ્યા k. ખાલી બેનો ગુણાકાર કરવાનો છે. નાની નાની દાખલીઓ કરવામાં કામ લાગે. હવે હું આને વાંચું તો પ્રથમ ક્રમની પ્રક્રિયા. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો t1 હાફ એ પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર. પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર જ્યારે
વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય. વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય. ક્લિયર? તો કોઈ વખતે મને વ્યાખ્યા બી પૂછે, સાબિત કરવાનો બી પૂછે, કંઈ ના પૂછે તો એનું સૂત્ર કયું છે એવું પૂછે, કાં તો કોના બરાબર છે એ પૂછે. ક્લિયર બેટા? ચાલો ત્યાર પછી અર્હેનીય સમીકરણ, આ બી મને આવડવું જોઈએ. બરાબર? કારણ કે આ ચેપ્ટરમાંથી 4 માર્કમાં 2 પ્રશ્ન પૂછશે એવું મને લાગે છે. એક દાખલો અને એક થિયરી. એક 3 માર્કમાં મળશે, એક 2 માર્કમાં મળશે. તો હું અહીં લખીશ અર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે. ચાલો, અર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે જુદા જુદા તાપમાને રાસાયણિક પ્રક્રિયાનો વેગ, રાસાયણિક પ્રક્રિયાના વેગનો અભ્યાસ કર્યો. ચાલો, અભ્યાસ કર્યો અને વેગ અચળાંકનો તાપમાન સાથેનો સંબંધ રજૂ કર્યો. ચાલો, વેગ અચળાંકનો તાપમાન સાથેનો સંબંધ રજૂ કર્યો. તો સંબંધ શું છે? કે ચલે છે e⁻ e⁻ જો મને આટલું આવડી જાય ને, હું આખી થિયરી સરસરાટ લખી નાખું. જો જ્યાં કેને કહેવાય વેગ અચળાંક, આર ને કહેવાય વાયુ અચળાંક, એને કહેવાય અર્હેનિયસ અચળાંક, બરાબર, એને કહેવાય સક્રિયકરણ ઉર્જા. કઈ ઉર્જા કહેવાય? અને ટી ને નિરપેક્ષ તાપમાન. બરાબર? તમે બોલ્યા છો કે તાપમાનની સાથે અભ્યાસ કર્યો, તો એ તાપમાન ઓલવેઝ છે ને કેલ્વિનમાં લેવાનું. શેમાં લેવાનું બેટા? કેલ્વિનમાં. હવે હું અહીં લખું છું એલએનમાં ફેરવતા. ફેરવો શું થશે? ln k -EA/RT પ્લસ ln A. કારણ કે વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે સરવાળો આવશે. હવે હું અહીં લખું છું રેખાના સમીકરણ સાથે સરખા હોતા. જો હું ln વાળું લઉં ને તો 2.303 નહીં આવે. હા, mx પ્લસ સી. ચાલો, અહીં લખું છું ln k 1/t. એક જ હરકો આલેખ, આલેખ સીધી રેખા. ઢાળ આવશે -EA/r, કારણ કે એમની કિંમત આવે. અને અંતરછેદ પૂછે તો અંતરછેદ આવશે ln A. શું આવશે? ln. આલેખ તો સેમ જ દોરી દેવાના બેટા. ચાલો, આ તમારું ln k. આગળ શું આવ્યું બેટા? અહીં 1/t. અને આ જે છે એને કહેવાય અંતરછેદ, જેનું મૂલ્ય તમે સીધું મૂલ્ય લખી દઈએ ને આપણે. આ ln A છે. હવે જો હું ln ની જગ્યાએ log બોલું ને તો અહીં આવશે -EA/2.303 r. ફેરવવાનું ભૂલતા નહીં. પ્રશ્નને ધ્યાનથી વાંચવાનો, નહીં તો શું થશો ખબર? ભરવાઈ જશો. ચાલો, અહીં બે સેમ ઢાળ અંતરછેદ, ઢાળ અંતરછેદ, ઢાળ અંતરછેદ. થિયરીમાં ના આવ્યું ને તો એક પ્રશ્ન 100% આવશે. બરાબર? ચાલો, આ બી પતી ગયું. હવે આગળ જઈએ. ક્યાં અટક્યા આપણે? અહીં 1/t. ચલો, હવે હું આને આગળ લઈ જાઉં તો અહીં લખો છો સમીકરણ 1 પરથી. ચલો, મારું સમીકરણ આવું હતું ln k -EA 2.303 r, અરે
EA/RT ln A. ચલો લોગમાં ફેરવતા, હવે હું આને લોગમાં ફેરવું તો અહીં આવશે 2.303 log K EA/RT પ્લસ 2.303 log A. ચલો 2.303 વડે ભાગતા, ચલો ભાગી નાખો log K. બહુ બધા દાખલા મેં ગણીને મૂકેલા છે, બરાબર. દાખલા જોઈ લેવાના, આમાંથી છે ને દાખલા પૂછશે, એકલી થિયરી નહીં પૂછે. જો મને ln K વર્સિસ 1/t કહ્યું હોત ને log વાળો, તો ઢાળ મારો માઇનસ EA/2.303 R આવે. ક્લિયર બેટા? ચલો એમાં જ આગળ જાઉં. હું અહીં લખું છું T1 તાપમાને વેગ અચળાંક, જેને હું કહું છું K1. પછી એમાં લખું છું T2 તાપમાને તો વેગ અચળાંક તો કયો આવશે? K2. તો હવે મારું સમીકરણ આવું બની ગયું, log K1 માઇનસ EA/2.303 RT1 પ્લસ log A, અને નંબર 2 આપી દઉં. ચલો log K2 માઇનસ EA/2.303 RT2 log A. અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો, 3માંથી 2 બાદ કરતા. ચલો કરી નાખો log K2 માઇનસ log K1 માઇનસ EA/2.303 RT2 પ્લસ EA ઉપરથી ખાલી બાદ બાકી કરી છે. ચલો 2.303 R ને કોમન કરી લો, log K2/K1 EA ના છેદમાં 2.303 R 1/T1 1/T2. આ દાખલો ગણવા માટેનું સમીકરણ અહીં લખું છું. જો K1 K2 T1 T2 જાણતા હોય તો EAની ગણતરી કરી શકાય, EAની ગણતરી કરી શકાય. જ્યાં EAને શું કહેવાય બેટા? સક્રિયકરણ ઉર્જા. ક્લિયર? ચલો એમાં જ આગળ જવા દઈએ. તો અહીં લખું છું ઉદ્દીપક. તો હવે હું લખાણ બોલું છું, સાંભળજો. કે રાસાયણિક પ્રક્રિયાના વેગ પર અસર કરે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે એને ઉદ્દીપક કહેવાય. એનું ઓછું પ્રમાણ હોય, વધારે પ્રમાણ હોય, ઉદ્દીપક પ્રક્રિયામાં ઉપયોગી બની રહે. હવે ઉદ્દીપકની વેગ પર અસર, તો આ ઉદ્દીપકનું કામ શું છે ખબર? જો હું KClO3 ને ગરમ કરું ને તો મને KCl અને O2 મળે. જો હું વગર ઉદ્દીપકે પ્રક્રિયા કરું તો આનો વેગ ધીમો હશે. પણ ધારો કે હું MnO2ની હાજરીમાં પ્રક્રિયા કરીશ ને તો આનો વેગ વધી જશે. શું વધી જશે? વેગ. ઉદ્દીપકની હાજરીમાં શું થાય? ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જા ઘટે. સક્રિયકરણ ઉર્જા ઘટે એટલે પ્રક્રિયાનો વેગ વધે. જો અહીં આગળ હું લખું છું પ્રક્રિયા અક્ષ, બરાબર. અને અહીં આગળ હું એની શું લખીશ? સ્થિતિ ઉર્જા. ચાલો ધ્યાનથી જોજો. આ જે પ્રક્રિયા છે ને અનઉદ્દીપકીય છે, એમાં સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય વધારે હશે. હવે જો હું આ પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં કરું તો શું થાય? ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા
ની સક્રિયકરણ ઉર્જા ઘટે, અને ઉર્જા ઘટે ને તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે. ક્લિયર બેટા? ચાલો એની જ અંદર લખું છું કન્ટિન્યુમાં. અહીં હું લખું છું ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ચાલો ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક. ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા, એનો હું એક ગ્રાફ દોરો. આ તમારી સ્થિતિ ઉર્જા છે, આ તમારો પ્રક્રિયા અક્ષ છે. પહેલા નંબરમાં હું આવું લખું છું, ધ્યાનથી જોજો. પહેલો આલેખ મેં આવો દોર્યો, બરાબર. અહીં મેં લીધું A2 પ્લસ B2. ચાલો અહીં મારું A2 અને B2 વચ્ચે પ્રક્રિયા થઈ. આ A2 છે, બાજુમાં B2 છે, પ્રક્રિયા કરશે, 2AB બનાવશે. આ જે છે ને, આ પુરોગામીની ઉર્જા છે. આ જે છે એ પ્રતિગામીની ઉર્જા છે. બંને વચ્ચેનો તફાવત ડેલ્ટા H છે. બીજામાં સેમ એવું, ખાલી હું આલેખની સ્ટાઇલ બદલી નાખું. આ તમારી સ્થિતિ ઉર્જા, આ તમારો પ્રક્રિયા અક્ષ. હું અહીં લખું છું X2 પ્લસ Y2. અહીં તમારું X2 વત્તા Y2. અહીં આવશે 2XY. પુરોગામીની ઓછી છે, પ્રતિગામીની વધારે છે. અહીં તમારું ડેલ્ટા Hનું મૂલ્ય કેવું મળશે? ઋણ. પહેલા નંબરની ઉષ્મા શોષક છે, ડેલ્ટા H ધન મળે. બીજા નંબરની ઉષ્માક્ષેપક છે, તો ડેલ્ટા Hનું મૂલ્ય તો આવું થયું ને, EA માઇનસ EA ડેશ. EA શું છે? પુરોગામીની સક્રિયકરણ ઉર્જા. EA ડેશ શું છે? પ્રતિગામીની. ક્લિયર? ચાલો અહીંયા આગળ હું બે કન્ડિશન લખું છું. જો પુરોગામીની વધારે હોય તો ડેલ્ટા H ધન મળે, ડેલ્ટા H ધન મળે. ધન મળેનો મતલબ શું થયો? ઉષ્મા શોષક. ધનનો મતલબ ઉષ્મા શોષાય છે. અને જો પ્રતિગામીની વધારે હોય તો ડેલ્ટા H ઋણ મળે. ઋણ મળે તો સમજી જવાનું તમારી પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ક્લિયર? એટલે આલેખ પરથી લખાણ આવડી જાય. છેલ્લા નંબરમાં કઈ થિયરી? અથડામણનો સિદ્ધાંત. ચાલો એક બે વાર પૂછાયું નથી, પણ કરી નાખવાનું. નસીબ ખરાબ હોય ને પૂછાઈ જાય ને તો હેરાન થઈ જાય. બરાબર? 4 માર્ક 3 માર્કની થિયરીમાં મને કામ લાગે. તો હું અહીં લખું છું વિલિયમ લેવિસ અને મેક્સ સ્ટ્રોસ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. હવે હું બોલું છું ને એ લખી દેવાનું કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓના ગોળા સખત હોય. આ લખાણ બોલું છું. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે આ અણુના ગોળાઓ એકબીજા સાથે સંઘાત અનુભવે, અથડામણ અનુભવે, પણ દરેક અથડામણ નિપજમાં પરિણમતી નથી. જો તેની પાસે ન્યૂનતમ ગતિ ઉર્જા હોય અને યોગ્ય દિશાએથી સંઘાત અનુભવે ને તો જ અંતિમ નિપજ યોગ્ય મળે. આ હું લખાણ બોલી ગયો. ક્લિયર? હવે હું અહીં પ્રક્રિયા લઉં છું કે A વત્તા B માંથી મને નિપજ મળી. ચાલો આના માટે હું વેગ બરાબર લખું ને, તો હું અહીં લખું છું ZAB e EA by RT, જ્યાં ZAB ને
અથડામણની આવૃત્તિ કહેવાય. અથડામણની આવૃત્તિ. દર સેકન્ડે જે અથડામણ અનુભવે ને એની આવૃત્તિને ZAB કહેવાય. હવે હું આમાં ઉદાહરણ લખી દઉં તો SN2 વાળું ઉદાહરણ. બ્રોમોમિથેનની OH સાથેની પ્રક્રિયાથી મિથેનોલ બને. હવે ધારો કે આ તમે CH3Br ની OH સાથે પ્રક્રિયા કરી. પહેલા નંબરમાં હું લખું છું અયોગ્ય દિક વિન્યાસ. જે દિશામાં Br છે જો એ દિશામાં હું OH ને લઈ જાઉં ને તો અહીં લખું છું પ્રક્રિયા થતી નથી. પણ બીજા નંબરમાં યોગ્ય દિક વિન્યાસ એટલે અહીંયા આગળ યોગ્ય દિશાએથી હું અથડામણ કરું છું. આ OH ને છે ને હું વિરુદ્ધ દિશાએથી દાખલ કરું તો હવે મારી પ્રક્રિયા થશે. જો Cની સાથે શું આવ્યો? H અહીં લખું છું Br. બરાબર. આને ઉપર લઈ જાઉં. તમે જોઈ લીધું એટલે વાંધો નહીં આવે. ચાલો આને ઉપર લઈ જાઉં. તો હવે હું આને આગળ લઈ જાઉં તો શું થાય? બધા જ હાઇડ્રોજન પરમાણુ એક જ સમતલમાં ગોઠવાય. ઓર્ગેનિકમાં મેં બનાવેલું છે CBr નિર્બળ બને. મૂળ પ્રક્રિયા કરતા વિરુદ્ધ દિશામાં અવકાશીય ગોઠવણી ધરાવતી મને નિપજ મળે. શું મળે? નિપજ. તો અહીં લખું છું કે યોગ્ય દિશાએથી સંઘાત અનુભવવા માટે નવો અવયવ દાખલ કર્યો જેને કયા નામે ઓળખાય? સંભાવ્યતા અવયવ. અથવા એનું બીજું નામ છે ત્રિવિમ વિન્યાસકારક અવયવ. કયો અવયવ કહેવાય? ત્રિવિમ વિન્યાસકારક અવયવ. તો હવે હું એનું સૂત્ર લખું ને તો વેગ બરાબર PZAB e⁻ આ જે P છે ને એને ત્રિવિમ વિન્યાસકારક અવયવ કહેવાય. ક્લિયર? તો બધી થિયરી આપણે લપેટી નાખી. જોઈ લેવાની, વાંચી નાખવાની. 42 કલાક મળે છે. શું કામ લોડ લેવાનો ભાઈ? કંઈ કાળું અવરું પૂછાઈ ગયું ફસાઈ ગયા ને એક્ઝામ તમારે આપવાની છે. રિઝલ્ટ તમારું આવશે. બાકીની થિયરી MCQમાં કોઈને કોઈ જગ્યાએ કામ લાગવાની. ક્લિયર?